એવી રીતે આપણા જુનાગઢથી ભેસાણનો રોડ આ તો આપણા મસ્ત વિસ્તારની વાતો કરું છું કે 5 રૂપિયાની વસ્તુ 5000ની ન થાય ત્યાં સુધી કામ પૂરું જ નથી થતું. સુરત હતું 2 જિલ્લાના મળીને 1100 કરોડ રૂપિયાના લાઇટ બિલ માફ કર્યા સરકારે, લખીને આપ્યું. આપણી તો પાવલી માફ નથી કરતું કોઈ. હતું ગામડાના મહણિયા, આ બધું ગામડામાં આવે. ગામડાનો વિકાસ કરવા માટે 14000 કરોડ ફાળવા, શહેરોનો વિકાસ કરવા માટે 33000 કરોડ ફાળવા છે. હવે ઈ સરકારે દેવાનું મીઠું તે તો શું વિકાસ થયો છે? વિચારો, 57 કરોડ રૂપિયાનું 1 કિલો મીઠું આપશે. એનો અર્થ એવો છે કે એવી હદે ભૂખ ભેગા કર્યા ભાજપ વાળા મીઠાનો વેત નથી. આખા ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર સૌથી ઓછો સ્ટાફ મૂકવામાં આવ્યો છે. તમે શાળા જોઈ લો, દવાખાના, આંગણવાડી, સરકારી બસ, રોડ વિભાગ, વીજળી વિભાગ. અહીંના કેબિનેટ મંત્રીને તો ડ્રાઈવરે 3 પાળીમાં હોય, પટાવાળા 3 પાળીમાં, લુગડા ધોવાવાળા 3 પાળીમાં, વોચમેન 3 પાળીમાં. તમારા બધા માણસો 3 પાળીમાં છે અને અમારે 1 પાળીમાં તલાટી નથી આવતો. મેં જોવો શું કામ થાય છે. કરોડો રૂપિયાના પગાર, 12 માસ પગાર નિવૃત્ત થાય તો પેન્શન ને રજા પગાર ને ફરવાનો પગાર ને ભલે લઈ જાય એનોય વાંધો નથી. આપણે ત્યાં કોઈક વાડીએ દાડીએ આવ્યો હોય, ટિફિન ખાઈ જાય, બપોરનું ભાતું તેનો વાંધો નથી, પણ 2 સાહે ઉકેલવો જોઈએ ને ભેગો ભેગો. અંદર એમ વાત નહીં, અહીંયા એમ વાત કરતા હતા એ કે અમારી બહેનો કે પેલા ફૂંકીને મોઢા કાળા પડી જતા અને હવે પાછા ઈ નહીં ગામડે બાટલો દેવા તૈયાર નથી તો પાછા બહેનો મોઢા કાળા નહીં થઈ જાય. ગોપાલ ઇટાલિયાએ ફરી એકવાર રાજ્ય સરકાર ઉપર પ્રહારો કર્યા અને વિધાનસભામાં કામો નથી થતા અને કામો થાય છે તો પોતાના મળતિયાઓને કામ અપાય છે. આ વાત ફરી તેમણે જાહેરમાં કહી. વિસાવદરમાં જે ચુડા જિલ્લા પંચાયત છે ત્યાંથી ગ્રામ પંચાયતથી લોકો અહીંયા આવ્યા હતા. વિધાનસભાના એ જ સીડી ઉપર તેઓ બેઠા. ગોપાલ ઇટાલિયાએ સમગ્ર માહિતી, સરકાર કેવી રીતે કામ કરે છે, ગ્રાન્ટ કેવી રીતે આપે છે, તમામ વસ્તુઓની તેમણે છણાવટ કરી. સાથે ભાજપ સરકાર કેવી રીતે કરોડ રૂપિયા મંજૂર કરે છે પણ કામ નથી કરતી તેની વાત પણ તેઓએ કહી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. ગોપાલ ઇટાલિયા જે રીતે પોતાના મત વિસ્તારથી લોકોને લાવી રહ્યા છે, બતાવી રહ્યા છે કે કામ કેવી રીતે થાય અને જો આપની સરકાર આવશે તો કામ કેવી રીતે કરશે અને અત્યારની જે સરકાર છે કામ કેમ નથી કરી રહી, સમગ્ર માહિતી આપી રહ્યા છે. વિધાનસભા ભલે લાઈવ ન થતી હોય પણ વિધાનસભાની કામગીરી લાઈવ બતાવવાનો પ્રયત્ન અને પોતાના વિડીયોના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે. આવો જોઈએ આ સમગ્ર રિપોર્ટ, આ વિડીયો અને વિડીયોમાં લોકો કેવા પ્રત્યુત્તર આપી રહ્યા છે તે પણ એક મહત્વપૂર્ણ છે. 5 કરોડ અને 50 લાખ રૂપિયાનો બ્રિજ બનાવવાનો હતો. પછી બ્રિજ મંજૂર થયો, કામ ચાલુ થયું, 3 ઓલા પિલ્લર ઊભા કર્યા એને શું બોલે આપણે એ બાજુ બીમ ઊભા. અને પછી ખબર પડી કે આ જે ડિઝાઇન છે ને ડિઝાઇન ખોટી છે. આ ડિઝાઇનથી બ્રિજ બનાવશું ને તો ટકશે નહીં, પડી જાહે. એટલે કામ બધું ચડી ગયું 2021માં ટલ્લે. અને ટલ્લે ચડ્યું તે ઠેઠ 2026માં અહીંયા વિધાનસભામાં એ પ્રશ્ન આવ્યો અને સરકારને સમજાણું કે આ બધું ખોટું થઈ ગયું છે. એટલે નવેસરથી બ્રિજ મંજૂર કર્યો 7 કરોડ 23 લાખમાં. જે કામ 2019માં 5.5 કરોડમાં થતું હતું એ કામ કર્યું નહીં, પૂરું ન થયું, ખોટી ડિઝાઇન બનાવી, ખોટા કાગળ, ખોટું કર્યું. 2026 આવતા એ કામ 7.5 કરોડમાં મંજૂર કર્યું છે. હવે બનશે કે દી તો હજુ બને તે દીની વાત છે. પણ ગામ તો 2019થી લઈને 2026 વચ્ચે દુઃખી થયું ને દર ચોમાસે. અને હવે બનશે તો એ 1.5 કરોડ વધારે ખર્ચો થશે. કાનાવડલા ડેમ છે આપણે પિંડાખાઈની બાજુમાં, કાનાવડલા અને પિંડાખાઈ ગામની વચ્ચે ડેમ બનવાનો છે. એનો ગઈકાલે પરમ દિવસે મુદ્દો હતો કે જ્યારે એ ડેમ આજથી 20 વર્ષ પહેલા મંજૂર થયો ત્યારે 7 કરોડ રૂપિયામાં મંજૂર થયો હતો. જો એ તે દિવસે બનાવી નાખ્યો હોત તો 7 કરોડમાં આલિશાન મોટો ડેમ બને અને વિસાવદરના 15 ગામડામાં સિંચાઈનું પાણી કાયમ આવે. એ ન બન્યો. આ વખતે મુદ્દો ઉઠાવ્યો
તો અત્યારે 42.5 કરોડ રૂપિયાના નવેસરથી મંજૂરી મળી. એવી રીતે આપણા જુનાગઢથી ભેસાણનો રોડ, આ તો આપણા મસ્ત વિસ્તારની વાતો કરું છું કે 5 રૂપિયાની વસ્તુ 5,000ની ન થાય ત્યાં સુધી કામ પૂરું જ નથી થતું. આપણે પબ્લિક શું કરીએ છીએ કે 5,000 વાળી વસ્તુ 300 મળે ને એવી વેતરણમાં હોય. આપણે ગમે ના ગોતીને છેલ્લે સસ્તું કેમ પડે એ ગોતતા હોય. સરકાર ઊંધી હાલે છે, મોંઘું કેમ પડે એના મેં 2-3 દાખલા દીધા કે ક્યાં 7 કરોડ રૂપિયા અને ક્યાં 42 કરોડ રૂપિયા, કાંઈ ફરક ખરો? આવા પૈસા કોના વેડફાય છે? આ બધા આપણે જે મજૂરી કરીએ છીએ ને ખેતરોમાં, દુકાનોમાં, મકાનોમાં, ગેરેજોમાં, બધી જ જગ્યાએ, અને એ જે પૈસા કમાઈએ છીએ ને એમાંથી જે સરકારને પેટ્રોલમાં, ડીઝલમાં, લાઇટના બિલમાં બધે જે ટેક્સ દઈએ છીએ ને એ પૈસાથી આવું હાલે છે. આપણને સુવિધાય નથી મળતી, પૈસાય વેડફાઈ જાય છે અને કોઈ વસ્તુનો કોઈ નિરાકરણ નથી આવતું. હમણાં એક મુદ્દો હતો કે ભાઈ વીજળી કંપનીઓના લેણા કેટલા માફ કર્યા, તમને કલ્પના નહીં થાય. ખાલી રાજકોટ અને મોરબી કે બીજો જિલ્લો યાદ નથી આવતો મને, સુરત હતું, 2 જિલ્લાના મળીને 1100 કરોડ રૂપિયાના લાઇટ બિલ માફ કર્યા સરકારે, લખીને આપ્યું. આપણી તો પાવલી માફ નથી કરતું કોઈ. 1100 કરોડ કેમ થાય ને? ખાલી 2 જિલ્લાના, બાકી બધાના તો કેટલાય હશે. આ બધી જ વસ્તુ આ વખતે મને પહેલી વખત જાણવા મળી કે કરોડો રૂપિયા આવી રીતે વેડફાઈ જાય છે, ઉદ્યોગપતિના માફ થઈ જાય છે અને આપણે 2,000ના હપ્તા હાટું વાટે બેહવું પડે છે. એ નથી આવતા. આપણે ઓલું 4% જે આપણને રિબેટ મળે છે એની વાટે રહેવાનું, માંડવી વેચી તેના પૈસાની વાટે રાહ જોવું. નાના માણસનું કોઈ સાંભળવા તૈયાર નથી. આ વખતે બજેટ આવ્યું, આજે જ હમણાં વિધાનસભાની અંદર રજૂઆત થઈ. ભાજપના એક ધારાસભ્યએ કીધું ગાંડા બાવળ બહુ છે, કે બહુ ગાંડા બાવળ છે, એનું કંઈક નાશ કરવાનું કરો. હમણાં રજૂઆત કરી, કલાક પહેલા હતા કોઈ ભાજપના ધારાસભ્ય ઉભા થઈને કીધું ગાંડા બાવળ બહુ વધ્યા છે. એ તો હું કહેતો હતો કે તમારા 30 વર્ષમાં આટલો જ વિકાસ થયો છે, ચારે બાજુ ગાંડા બાવળ ઉગ્યા છે, જ્યાં બાવળ ગાંડા ન હોય ત્યાં ઈ છે. આજ તે હમણાં અડધી કલાક પહેલા આ વિષય વિધાનસભાની અંદર આવ્યો, ગાંડા બાવળ ઉગ્યા ચારે બાજુ. તો મારું તમને એટલું જ કહેવાનું કે હમણાં બજેટ આવ્યું તો ગામડા માટે થઈ અને સરકારે ફાળવા 14,000 કરોડ રૂપિયા ગામડાનો વિકાસ કરવા માટે. ગામડાના વિકાસમાં શું આવે તો કે ગામડાનો વિકાસ, ગામડાના માણાનો વિકાસ, ગામડાના દવાખાના, ગામડાની શાળા, ગામડાની આંગણવાડી, ગામડાના રોડ, ગામડાની ખેતી, ગામડાના ખેત મજૂર, ગામડાના પશુ દવાખાના, ગામડાની પાણીની ટાંકીઓ, ગામડાની પંચાયતો, ગામડાના મહણિયા, આ બધું ગામડામાં આવે. ગામડાનો વિકાસ કરવા માટે 14,000 કરોડ ફાળવા, શહેરોનો વિકાસ કરવા માટે 33,000 કરોડ ફાળવા છે. તો ગુજરાતમાં શહેરો જાજા છે, ગામડા જાજા છે? કેવા જાય જેને જાણકારી હોય કયો. તો પૈસા ક્યાં જાજા મૂકવા જોઈએ? આ તો એના જેવી વાત થઈ, જે છોકરો એન્જિનિયરિંગ કરે છે એને 10 રૂપિયા વાપરવા આપ્યા અને જે પહેલા ધોરણમાં ભણે છે એને 1 લાખ આપ્યા, એવી વાત થઈ ને. આમાં ગામડાનો વિકાસ કેમ થાય? ધારો કે આમ જનતા વર્ષોથી રાહ જોઈ રહી છે, રોડ કેમ નથી બનતા, માસ્તરો નથી, બસો આવતી નથી, દવાખાનામાં ડોક્ટર નથી, દવા નથી, ગામની પંચાયતોમાં તલાટીના ઠેકાણા નથી. આ પ્રશ્ન બધા જાણે છે અને ગામમાં પ્રશ્ન. એવું નથી કે વિસાવદરમાં ગોપાલભાઈ જીત્યા એટલે જ પ્રશ્ન આવ્યો. ગોપાલભાઈના જન્મ પહેલા આમ જ હાલતું હતું. અમરેલીમાં શું કામ? ગામડાનો વિકાસ સરકાર થવા દેવા માંગતી નથી કોઈ સંજોગોમાં. શું કામ? કે ગામડામાં માણસ રહે તો બાપ દાદાનું ગામ, બાપ દાદાનું ઘર અને બાપ દાદાની જમીન એટલે વટથી રહે, કોઈના બાપનું માને નહીં. મહેનત કરીને ખાવાનું છે, આપણી જમીન છે, આપણી ન હોય તો કોકની ભાગવી રાખી નહીં, પણ ખાવું મહેનતથી અને એકદમ સ્વાભિમાનથી. આ અમદાવાદ, રાજકોટ, સુરત આપણે આવી જવું પડે મજબૂરીવશ, લાચારીમાં સ્થળાંતર કરીને. તો પહેલા તો અહીંયા સરકારના ગુલામ આવતા વેત થઈ જાય. ગમે એ કામ ધંધો કરવો એટલે સરકારની મંજૂરીઓ લેવી પડે. ખેતરે તો કાંઈ મંજૂરી કોઈને લેવા નથી, જાગીને હાલતા થાવ એટલે શેઠે પોગો. સરકાર એમ ઈચ્છે છે ગામડું ભાંગી જાય, ગામડાની ખેતી ભાંગી જાય. કડીક ફ્લાઇટ મોડ કરજો. ખેતી ભાંગી જાય, ખેડૂત ભાંગી જાય એટલે બધા લોકો લાચારીમાં
શહેરો તરફ વહ્યા જાય. શહેરોમાં જાય એટલે ભાજપની બધાએ ગુલામી કરવી પડે. શહેરોમાં પોલીસ બીવડાવે, કોર્પોરેશન વાળા બીવડાવે, લાઇટ વાળા બીવડાવે, રોડ ઉપર હાલ્યા જતો ટ્રાફિક વાળા બીવડાવે, અને ચારે તરફથી માણસ સરકારની અંડરમાં આવી જાય. અને એટલે તમે જુઓ, અમે તો વિરોધ કરેલો કે શહેરોનો વિકાસ ભલે થાય એનો વાંધો ન હોય, પણ ગામડાના ભોગે શહેરોનો વિકાસ ન થવો જોઈએ. પણ આ આંકડા કોઈ દિવસ જનતા સુધી પહોંચ્યા નથી, વાસ્તવિકતા ભરેલા. સરકારે બજેટમાં જોગવાઈ કરી 1 કિલો મીઠું આપવા માટે થઈને 57 કરોડ. હવે દેશમાં સસ્તામાં સસ્તું શું છે? બાકસ અને મીઠું. હવે ઈ સરકારે દેવાનું મીઠું તે તો શું વિકાસ થયો છે? વિચારો, 57 કરોડ રૂપિયાનું 1 કિલો મીઠું આપશે. એનો અર્થ એવો છે કે એવી હદે ભૂખ ભેગા કર્યા ભાજપ વાળા કે મીઠાનો વેત નથી રહ્યો પબ્લિક પાસે. તો જ તમારે મીઠું દેવું પડે ને, નકર મીઠું તો ગમે એ માણસ આમ ટાટા નમક, દેશ કા નમક લઈ આવે ને ખાય ધરાય ને આમ અંદરથી ભલે ને કેટલાય બધા વિટામિન્સ મળે. હા, અને લુખું કવાતું નથી. એટલે આ બધી વાસ્તવિકતા તમે નરી આંખે જુઓ અહીંયા આવીને, તો તમે સમજો કાંઈ શું હાલે છે સરકારની અંદર. અને એક બહુ દુઃખવાળી વાત છે કે આખા ગુજરાતમાં સૌરાષ્ટ્રની સાથે આ ભાજપની સરકાર ઈરાદાપૂર્વક ભયંકર અન્યાય કરે છે. આખા સૌરાષ્ટ્રમાં. અને સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓ ખૂબ નબળા પડે છે. અંદર ખાને એ માને છે કે અમારું કાંઈ હાલતું નથી, પણ જાહેરમાં તો ઊંચું રાખવું પડે ને. સૌરાષ્ટ્રની અંદર સૌથી ઓછામાં ઓછો સ્ટાફ છે. એના 2 કારણ છે. ગુજરાતની ભાજપની સરકાર કાઠિયાવાડી માણસોને હાવ મામૂલી ગણે છે. આ અત્યાર સુધીમાં મને દેખાય આવ્યું છે. આખી સરકાર ઉપર કંટ્રોલ અમદાવાદમાં રહેનારા નેતાઓનો છે. અમદાવાદમાં જ બધા રહેવું છે, ને અમદાવાદમાં જ પૈસા ખર્ચવા છે, ને અમદાવાદમાં બધા દેશ વિદેશથી માણસો આવે ને અમદાવાદની નદી બતાવીને એને ઘૂઘરા જેવો કરીને મોકલી દેવાનો. થોડોક આઘો લઈ જાય તો ઈ જાણી જાય એમ છે કુકડા જ વૈજ્યા છે. અને ગાંડા બાવ આઘો જવા ન દે, આઈનકોર ફેરવે, ઓલા ડાબલા પાટા બાંધ્યો ને અમદાવાદનો પાટો બાંધી દે. કેવો વિકાસ છે ઓલો કે ઘૂઘરા જેવો, પણ એ તો અમદાવાદમાં. આખા ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર સૌથી ઓછો સ્ટાફ મૂકવામાં આવ્યો છે. તમે શાળા જોઈ લો, દવાખાના, આંગણવાડી, સરકારી બસ, રોડ વિભાગ, વીજળી વિભાગ, કોઈ પણ વિભાગ લઈ લો, સૌથી ઓછો સ્ટાફ એ કાઠિયાવાડમાં છે. એના 2 કારણ છે. એક તો સરકારને પોતાને રસ નથી કે કાઠિયાવાડમાં પૂરતો સ્ટાફ આવે. અનેક મામલતદાર, ઘડી ખમી જાઓ હવે, અનેક મામલતદાર ઓફિસોમાં ઇન્ચાર્જ મામલતદારો છે. આપણી વિસાવદર નગરપાલિકા જ લઈ લો, એમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર, અને એણે રાજીનામું ભાજપ વાળાને ત્રાસથી આપ્યો. હવે કોઈ ચીફ ઓફિસર જ નથી, કોઈ અધિકારી જ નથી, તો કામ કોની પાસે કરાવવાનું? સૌરાષ્ટ્રની અંદર માર્ગ અને મકાન વિભાગના 22 એક્ઝિક્યુટિવ એન્જિનિયરોની જગ્યા છે અલગ અલગ હોદ્દા ઉપર. એ 22માંથી 20 જગ્યા ખાલી છે. હવે સાહેબ જ નથી. રોડ મંજૂર તો આપણા વિસ્તારમાં ઘણા થઈ ગયા છે, પણ સાહેબો નહીં હોવાના કારણે કામ ચાલુ નથી થતો. સાહેબ કોક સહી કરવા વાળો જોઈ નથી. આ રોડ અને બિલ્ડિંગ વિભાગના મેન સાહેબો જો આ જ બિલ્ડિંગમાં બેસે છે. અહીંયા સાહેબો પૂરતા છે, ગામડામાં નથી. કાઠિયાવાડની તમામ સરકારી વ્યવસ્થામાં એક તો સરકારી માણસોએ કાઠિયાવાડમાં નોકરી નથી કરવી. બધાને થોડું ગામડા પડે છે. હાઈફાઈ સિટી હોય હવે નોકરી કરવી છે, પણ એને ન કરવી હોય તો સરકાર પરાણે નથી મોકલી શકતી. ભાઈ નોકરી કરવી હોય તો વિસાવદરમાં જ પોસ્ટિંગ મળશે, નકર ઘર ભેગો થાય, બીજાને લઈ લો. એવું ન કરી શકે. દરેક વિભાગમાં ઇન્ચાર્જ. તમે તલાટીઓ જોશો તો 3 ગામના એક તલાટી છે. કેમ ભાઈ ગામ દીઠ તલાટી નથી? આઈના કેબિનેટ મંત્રીને તો ડ્રાઈવરે 3 પાળીમાં હોય, પટાવાળા 3 પાળીમાં, લુગડા ધોવાવાળા 3 પાળીમાં, વોચમેન 3 પાળીમાં. તમારા બધા માણસો 3 પાળીમાં છે, અને અમારે 1 પાળીમાં તલાટી નથી આવતો. શું કામ? કે કાઠિયાવાડ પ્રત્યે આ ભાજપની સરકારની માનસિકતા ખૂબ હલકી છે. એ વાતમાં કોઈ શંકા નથી. ગમે એ જિલ્લામાં, ગમે એ તાલુકામાં જઈને જોવાની છૂટ. ઇન્ચાર્જ હશે, ટીડીઓ ઇન્ચાર્જ હશે, મામલતદારો ઇન્ચાર્જ, શિક્ષકો ઘટતા હશે, આચાર્યો ઘટતા હશે, બસમાં ડ્રાઈવરો ઘટતા હશે, કંડક્ટરો ઘટતા હશે, આંગણવાડીમાં બધું ઘટતું ઘટ જ. ભાજપનો માણસ ચૂંટાતો હશે, ન્યાય ઘટતું હશે. ભલે અહીંયા આવીને એને સારું બોલવું પડે, નકર બીજી ટિકિટ ન મળે. એટલે અહીં ઊભા થાય એટલે વખાણ નરેન્દ્રભાઈ થી ચાલુ કરે. વાત સમજાય છે બધાને? એટલે
ઘડી ખમો એટલે તમે બધા અહીંયા જે નજરે જુઓ છો, બીજી એક મહત્વની બાબત એ છે કે આ સરકાર પગાર કેટલો આપે છે ખબર? સરકારી કર્મચારીઓને 1 લાખ કરોડ રૂપિયા ખાલી વર્ષે પગાર જ, ખાલી દય જ દેવાના, દાડિયાને ચૂકવી દેવાની એની વાત છે. 1 લાખ કરોડ રૂપિયાનો પગાર આખા વર્ષમાં આ સરકાર કર્મચારીને ચૂકવે છે. એના બદલામાં કામ શું થાય છે? તમે જુઓ શું કામ થાય છે. કરોડો રૂપિયાના પગાર, 12 માસ પગાર, નિવૃત્ત થાય તો પેન્શન ને રજા પગાર ને ફરવાનો પગાર ને ભલે લઈ જાય એનોય વાંધો નથી. આપણે ત્યાં કોઈક વાડીએ દાડીએ આવ્યો હોય, ટિફિન ખાઈ જાય, બપોરનું ભાતું તેનો વાંધો નથી, પણ 2 સાહે ઉકેલવો જોઈએ ને ભેગો ભેગો, તો ક્યાં ખાઈ જાય એનો વાંધો છે. 2 બીડી પીવડાવી રોટલા ખવડાવ્યા પછી, પણ નકરી બીડી પી જાય, રોટલા ખાઈ જાય, લીમડા હેઠે બેહે તો સરકાર આમ હાલે છે કે કોઈ કામ લેવા તૈયાર નથી. આપણા મત વિસ્તારમાં, જુનાગઢ જિલ્લામાં અને આખા ગુજરાતમાં ક્યાંય પૈસા સરકાર પાસે ઘટતા નથી. મેં તો જોયું નથી. આટલો ભ્રષ્ટાચાર થાય છે, આટલા ખાઈ જાય છે ને તોય ઘટતા નથી. તો પૈસા નથી ઘટતા, હવે એવું તો શું ઘટે છે? કામ નથી થતા. તો એના 2 જ કારણ છે. એક તો દાનત ઘટે છે ને સ્ટાફ ઘટે છે. આ 2 વસ્તુ ઘટે છે એટલે કામ નથી થતું. બાકી પૈસા ઈ નહીં કે છે કે 4 લાખ કરોડનું બજેટ, તો હું એમાં સંમત છું, પૈસા ક્યાં ઘટે જ છે. પણ દાનત ખોરી હોય તો. એટલે આ વાત જનતા પોતે જાગૃત બને, જાણે, જોવે, શીખે, પોતાના નજરે જોવે કે ભાઈ પૈસા તો પૂરેપૂરા છે પણ તો કામ કેમ નથી થતા કોઈના. એટલે તમે બધાએ જે કાંઈ જોયું એનું મનોમંથન કરજો, ગામડે જઈને લોકોને વાત કરજો, અને ભાજપનો ઝંડો લઈને બહુ દોડતો હોય ને પહેલા કહેજો કાકા તે કઈ જોયું છે, તો જોયા વગર વાત ન કરતો કોઈ દી ગામમાં. હા, અમે જોઈને બેઠા બધું, એટલું દઉં કહી શકો ને 100. હે? હા, જો ગેસ બાબતે સાંભળો, ગેસ બાબતે મોટા ભાગે જે કાંઈ આ સરકાર આરે મળેલા ભળેલા લોકો છે એની કાળા બજારે ચાલુ કરી દીધી છે. બધા એ જ આ ધંધો કરે છે. બહુ એટલી મોટી અછત નથી, પણ હવે બધા લોકોએ વેપાર ચાલુ કર્યો. બાટલે 60, 70, 100, 150 જેવી જરૂર એના જ માણસો છે. ઈ નહીં ગોપાલભાઈ, ગામડે 45 દિવસ અને સિટીમાં 25 દિવસે, તો ગામડે ગેસ જોતો હોય, ગામડે ગેસ નહીં જોતો હોય. એ એમ માને છે ગામડે તો સુલોય હોય ને, એ એમ માને છે. એટલે અહીંયા અંદર એમ વાત નહીં, અહીંયા એમ વાત કરતા હતા એ કે અમારી બહેનું એ કે પેલા ફૂંકીને મોઢા કાળા પડી જતા, અને હવે પાછા ઈ નહીં ગામડે બાટલો દેવા તૈયાર નથી, તો પાછા બહેનું મોઢા કાળા નહીં થઈ જાય ફૂંકું મારીને. એટલે આવું ને આવું હાલે છે. તમે બધા જોવો, થોડુંક જાણો, જાગૃત રહ્યો, એટલી મારી વિનંતી છે. આ 2 સચિવ, આમ તો માહિતી મળી ગઈ છે ને તમને આ 2 બિલ્ડિંગ વિશે. આ સચિવાલય છે, મુખ્યમંત્રી સાહેબ અહીં બેહજો, ઓલું સફેદ પાટિયું માર્યું ત્યાં, બરાબર, એમાં મુખ્યમંત્રી સાહેબની ઓફિસ છે, અને એમાં બધા કેબિનેટ મંત્રી બેહે, આમાં બધા રાજ્ય કક્ષાના મંત્રી બેહે. મેં અરજી આપી હતી મુખ્યમંત્રીને, હા, આપણે ફરસાવાલા સહકારી મંડળીને, લેટર હજી આયા હું લેતા હોય છું, પણ હવે ગાડીમાં પડ્યું છે, બસમાં. જો આમાં કેવું છે ખબર છે, ઘડીક બેહો, સાંભળો મનોજભાઈ, તમે આ મુખ્યમંત્રીને અરજી આપો ને એટલે એને માણા બેહાડેલા, જે આવે ની હલો જ કરે. મુખ્યમંત્રી સુધી પોગે નહીં કાંઈ, હલો કરવા જ બેહાડ્યા. આખા ગુજરાતની અરજી લઈને હુંડલો ભરીને બીજે નાખ્યા આવે, આમ ઓયલો નાથી હુંડલો ભરીને આમ નાખ્યા આવે. નકર ભલા માણા મુખ્યમંત્રી બેસતા હોય, નિકાલ નો આવે મુદ્દાનો. તમારું કામ ચાલુ છે કે આવું નવું કામ ચાલુ છે. રૂપિયા ફ્રોડ કરીને છૂટા રખડે ને મારા દીકરાઓ જેમ ફાવે એમ. હવે એ બધી વસ્તુનો જો તમે નજરે જોઈ લીધું છે, 100 વાતની એક વાત કે ત્રાજુ આમ થઈ ગયું છે અત્યારે. ભાજપ અહીં પહોંચી ગયું છે ને પબ્લિક અહીં છે, એટલે પહેલા તો ત્રાજુ આમ થાય ને પછી કાંઈક વાત થાય, હરખી વાત આવે ને પછી વાતમાં વજન આવે. અત્યારે આવો લાંબો ગાળો પડી ગયો છે. પબ્લિક પહેલા પગથિયે છે ને ઓલા ધાબે ચડ્યા છે. કાં તો પબ્લિક ધાબે ચડે ને કાં ઓલા હેઠા ઉતરે, એ વાત થાય પછી હામી વાત થાય. એ તમારા હાથમાં છે બધાને. વાત સાચી છે મારી? તો બસ હવે આટલું જ કહેવાનું છે. ગોપાલ ઇટાલિયાના સ્ટ્રેટેજી જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સાથે અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.